નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે તે ધોરણ 9-10માં કઈ શાળામાં એડમિશન લેવું તેના વિશેની સંપૂર્ણ માહિતી જોશું। તો કે તમે ધોરણ 9-10માં કોઈ પણ શાળામાં એડમિશન લઈ શકો છો, પરંતુ એડમિશન લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું, જેવી કે ધોરણ 10માં જે શાળામાં એડમિશન લેવાનું હોય તે શાળામાં ધોરણ 10નું બોર્ડનું અમુક વર્ષોનું પરિણામ કેવું છે, સારું છે કે ખરાબ, તેના વિશેની માહિતી એકત્રિત કરવી। પછી શાળાના દરેક વિષયોના શિક્ષકો છે કે નહીં તેની પણ માહિતી ત્યાંથી પ્રાપ્ત કરી લેવી, પછી તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં। પછી જે શાળામાં તમારે એડમિશન લેવાનું હોય તે શાળાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે કે પહેલાં જે વિદ્યાર્થીઓ ત્યાં ભણી ગયેલા છે તેના વિશેથી શાળા અંગેની માહિતી લઈ લેવી કે શાળા કેવી છે અને ત્યાંનું શિક્ષણ કેવું છે। પછી શાળાએ રૂબરૂ જઈ અને શાળા વિશેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરી લેવી, જેથી તમારે આગળ જતાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે। પછી જો તમારે જે ધોરણમાં એડમિશન લેવાનું હોય તે ધોરણની ફી અંગે પણ ચોક્કસ માહિતી મેળવી લેવી, જેથી આગળ જતાં તમને ફી અંગે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। હવે જો તમે હોસ્ટેલમાં જવા માંગતા હોય તો હોસ્ટેલમાં જમવાની, રહેવાની તેમજ શિક્ષણની કેવી વ્યવસ્થા છે તેના વિશે પણ સંપૂર્ણ વિગત મેળવી લેવી, જેથી તમને આગળ જતાં કોઈ પણ પ્રકારનું મૂંઝવણનો સામનો ન કરવો પડે અને તમારું ધોરણ 9-10નું શિક્ષણ એ સરળતાથી તમને પ્રાપ્ત થઈ શકે। જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જે પણ ધોરણના વિદ્યાર્થીઓ હોય જે ધોરણ 9-10માં એડમિશન લેવા માગતા હોય તેને શેર કરજો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય હિન્દ, જય ભારત।